लिंबायतना संजयनगर खाते सुधाम पाटीलनी कराયેલી હત્યા મામલે બે આરોપીઓને પોલીસે ઝડપી પાડી ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવાયું હતું। સુરતના લિંબાયતના સંજયનગર ખાતે સુધામ પાટીલની હત્યા કરનારાઓને લિંબાયત પોલીસે મોડી રાતે ઝડપી પાડ્યા હતા। પોલીસે બે આરોપીઓ બિપિન પ્રવીણ દેવરે અને રાજેશ બદાણીની ધરપકડ કરી હતી। તો ઝડપાયેલા આરોપી રાજેશની બહેનના મૃતક સુદામ પાટીલ સાથે આળા સંબંધ હોય, જેની અદાવતમાં છેલ્લા ઘણા સમયથી મૃતક અને આરોપી રાજેશ વચ્ચે ઝઘડો થયા કરતો હતો અને જે ઝઘડાની અદાવતમાં બંને આરોપીઓએ મૃતક સુદામની સરસજાહેર હત્યા કરી નાખી હતી। તો આરોપીને ઝડપી કડકમાં કડક સજા મળે તે માટે લિંબાયત પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરાવાયું હતું। તો મૃતકના પરિવારના સભ્યો દ્વારા બેનર લઈ ફાંસીની સજાની માંગણી કરાતી આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાતા લોકોના ટોળે ટોળા એકત્રિત થયા હતા અને ફાંસી આપોની માંગ કરી હતી। ગઈકાલે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સંજયનગર સર્કલની બાજુમાં મરણ જનાર સુદામ હીરામણભાઈ પાટીલ નાઓનું બે આરોપીઓએ મર્ડર કરેલું હતું। જે અનુસંધાને આજરોજ બંને આરોપીઓને ગુનાવાળી જગ્યાએ લાવી તેમનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું છે। તેમજ મહેરબાન નાયબ ચીફ મિનિસ્ટર શ્રી હર્ષ સંઘવી સાહેબ અને મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ કોઈ પણ આરોપી છે તે જો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે, તે અનુસંધાને કડકમાં કડક આરોપીઓને સંદેશ આપવામાં આવે છે, જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। લિંબાયત પોલીસ સ્ટેશનમાં વિનોદ પાટીલ જે ફરિયાદી છે એમને જાણ થયેલી કે પોતાના કાકા સુદામ એની ઉપર બે માણસોએ હુમલો કરેલો છે। જે સંદર્ભે એને જગ્યા ઉપર જોતા એના કાકા છે સુદામ પાટીલ એ ગંભીર હાલતમાં ત્યાં ફસડાયેલા હતા, જેઓને તાત્કાલિક સારવાર માટે લઈ જતા ત્યાં હોસ્પિટલમાં એમને મરણ જાહેર કરેલ। જે સંદર્ભે ફરિયાદ આપતા લિંબાયત પોલીસ સ્ટેશને એક મર્ડરનો ગુનો દાખલ કરેલ છે। જે સંદર્ભે તપાસ દરમિયાન રાજેશ બદાણે અને બિપિન દેવરે આ બંને લોકોએ ભેગા મળી અને આ સુદામ પાટીલ ઉપર છરી વડે હુમલો કરેલો એવું તપાસમાં ખુલવા પામેલ છે। બંને આરોપીઓની લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે અટકાયત કરવામાં આવેલ છે અને આજે છે રાજેશ બદાણે એ પોતે હીરા ઘસવાનું કામ કરે છે અને એનો જે સાળો છે સહતોમતદાર બિપિન એ અગાઉ રિક્ષા ચલાવવાનું કામ કરતો હતો એવું જાણવા મળેલ છે। અને આ સુદામ પાટીલ છે એને મસ્જિદની પાસે એક સમોસાની લારી પણ હોવાનું જાણવા મળેલ છે। આ બનાવનું કારણ એવું છે કે જે રાજેશ છે એને 1 મહિના પહેલા કોઈ બાબતે સુદામ સાથે લારી ઉપર ઝઘડો થયેલો, જે દરમિયાન મારામારી થયેલી, જેની અંગત અદાવત રાખી અને એના શાળાને બોલાવી અને બે નક્કી કરી અને આની ઉપર હુમલો કરી અને એનું મોત નિપજાવેલ છે। આ જે આરોપી રાજેશ બદાણે છે એના વિરુદ્ધ 2018માં એક લિંબાયત પોલીસ સ્ટેશનમાં 307 મુજબનો ગુનો દાખલ જે તે વખતે કરવામાં આવેલ અને ત્યારે પણ એની ધરપકડ કરી અને એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ।